નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક અત્યંત સંવેદનશીલ અને હચમચાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ત્રંબકેશ્વર તાલુકાના ટેક દેવાંગના આદિવાસી વિસ્તારમાં રહેતી એક 45 વર્ષીય મહિલા પર તેના 6 બાળકો વેચી દેવાનો ગંભીર આરોપ લાગ્યો છે। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે આ આદિવાસી મહિલા, જેવું નામ બચ્ચુભાઈ ખંકોકે છે, તેણીએ અત્યાર સુધીમાં 14 બાળકોને જન્મ આવ્યો છે। ત્યારે મિત્રો, જોકે તેની નબળી આર્થિક પરિસ્થિતિ, નસીબ, તબીબી સારવારનો અભાવ અને બીમારીને કારણે તેણીએ કથિત રીતે પૈસાના બદલામાં તેના 6 બાળકોને અન્ય લોકોને સોંપી દીધા હતા। ત્યારે મિત્રો, એક સ્થાનિક સામાજિક કાર્યકરની ફરિયાદ બાદ આ આઘાતજનક ઘટનાનો પર્દાફાશ થયો, જેના કારણે સમગ્ર વહીવટીતંત્ર હચમચી ગયું છે। તો આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોગ્ય વિભાગના આશા કાર્યકરો તેમની નિયમિત તપાસ માટે મહિલાના ઘરે પહોંચ્યા। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।